મેડે કોલ આપ્યો, એટીસીનો સંપર્ક કર્યો, આ પ્રકારના શબ્દો ખૂબ સંભળાઈ રહ્યા છે. ત્યારે એ સમજાવવું છે કે પાયલટ મેડે કોલ ક્યારે આપે છે, આ કોલ અપાય ત્યારે શું થાય છે. કલ્પના કરો કે તમે હજારો ફૂટની ઊંચાઈએ વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો, બધું જ શાંત છે, તમે તમારી મનપસંદ ફિલ્મ જોઈ રહ્યા છો અને અચાનક જ વિમાનમાં એક જોરદાર ઝટકો લાગે છે, લાઇટ્સ ઝબકવા લાગે છે અને તમારા મનમાં ડર પેસી જાય છે. આવી સ્થિતિમાં પાયલટના ખભા પર સેંકડો લોકોની જિંદગીની જવાબદારી હોય છે. તે કોકપિટમાં બેસીને એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાત કરે છે. પણ શું તમે જાણો છો કે આવી અતિશય ગંભીર પરિસ્થિતિમાં પાયલટ કયા ખાસ શબ્દનો ઉપયોગ કરે છે? એ શબ્દ છે મેડે. એવિએશન જગતનો સૌથી ગંભીર અને મહત્વપૂર્ણ શબ્દ મેડે એ ફ્રેન્ચ વાક્ય મેડર, મ એ દર પરથી આવ્યો છે. ફ્રેન્ચમાં મે દરનો મતલબ થાય છે મને મદદ કરો, હેલ્પ મી. 1920ના દાયકામાં જ્યારે રેડિયો કમ્યુનિકેશન નવું હતું ત્યારે એક એવા શબ્દની આપણને જરૂર હતી જે કોઈ પણ ઘોંઘાટમાં સ્પષ્ટ રીતે સંભળાય અને તરત જ સમજી શકાય. લંડનના ક્રોયડન એરપોર્ટના એક સિનિયર રેડિયો ઓફિસર ફ્રેડરિક સ્ટેનલી મેકફોર્ડ, એમને આ શબ્દ સૂચવવાનું કામ સોંપવામાં આવ્યું હતું કારણ કે એ સમયે લંડન અને પેરિસ વચ્ચે ઘણી બધી ફ્લાઇટ્સ ચાલતી હતી. તેમણે ફ્રેન્ચ શબ્દ મેડર પરથી મેડે શબ્દ બનાવ્યો જે અંગ્રેજી બોલનારાઓ માટે પણ બોલવામાં સરળ હતો. અને બસ ત્યારથી આ શબ્દ એવિએશન અને દરિયાઈ મુસાફરીમાં ઇમરજન્સીનો પર્યાય બની ગયો. મેડે કોલ એ કોઈ નાની સૂની વાત માટે નથી આપવામાં આવતો. આનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે વિમાન, એના ક્રૂ અને મુસાફરોનો જીવ એના પર અતિશય ગંભીર અને તાત્કાલિક ઇમરજન્સીમાં જોખમ હોય. જેમ કે એન્જિન ફેલ્યોર થાય, એટલે કે જ્યારે વિમાનના બધા જ એન્જિન બંધ થઈ જાય, અથવા વિમાનમાં આગ લાગે, અથવા કંટ્રોલ સિસ્ટમ કામ ન કરે અને પાયલટ પ્લેન પરનો કાબુ ગુમાવી દે, અથવા વિમાનને ભયંકર લેવલનું સ્ટ્રક્ચરલ ડેમેજ થાય, અથવા તો વિમાનનું અપહરણ એટલે કે હાઈજેક થાય, ત્યારે મેડે કોલ આપવામાં આવે છે. આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં પાયલટને ખબર છે કે એમની પાસે સમય બહુ જ ઓછો છે અને એમને તાત્કાલિક મદદની જરૂર છે. મેડે કોલ આપવાની પણ એક ચોક્કસ પ્રક્રિયા હોય છે જેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય. પાયલટ સૌથી પહેલા રેડિયો પર મેડે 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 એમ 3 વાર બોલે છે. આનાથી એર ટ્રાફિક કંટ્રોલર એટીસી, આપણે આ શબ્દ પણ બહુ જ સાંભળ્યો કે એટીસીનો સંપર્ક કર્યો, એટીસીનો સંપર્ક કર્યો. તો એર ટ્રાફિક કંટ્રોલર એક સિસ્ટમ છે, નીચે એક મોટું કંટ્રોલ રૂમ હોય છે. ત્યાં એટીસી પર અને પછી આસપાસના બીજા વિમાનો જે કમ્યુનિકેશન લાઇન સાથે જોડાયેલા હોય છે એમને ખબર પડે છે કે આ એક અત્યંત ઇમરજન્સી વાળો ગંભીર કોલ છે. ત્યાર પછી પાયલટ પોતાના વિમાનનું કોલ સાઇન જણાવે છે. એટલે ટૂંકમાં તે સ્પષ્ટ રીતે કટોકટીનો પ્રકાર બતાવે છે. એટલે જેમ કે મારા બંને એન્જિન ફેલ થઈ ગયા છે, કમ્પ્લીટ એન્જિન ફેલિયર, કે પછી પાયલટ ઇન્ટેન્શન્સ, એટલે એ જણાવે છે કે અમે નજીકના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરીશું. એ પછી વિમાનનું પોઝિશન અને અલ્ટિટ્યુડ જણાવે છે, મતલબ વિમાન ક્યાં છે, કેટલી ઊંચાઈ પર છે, કઈ સ્થિતિમાં છે. છેલ્લે વિમાનમાં સવાર લોકોની સંખ્યા જણાવીને એટીસી સાથે કમ્યુનિકેશન કરે છે. આ એની એક પ્રોસેસ છે. એક ઉદાહરણ તરીકે કોલ કંઈક આવો સંભળાય: મેડે મેડે મેડે, Air India 170, we have a fire in the cabin intending to make an emergency landing at Ahmedabad airport. We are 20 miles north of Ahmedabad at 10,000 feet, 150 souls on board. જેવો જ આ એટીસી કોલ આ સાંભળે કે બધું જ બદલાઈ જાય. પહેલા તો એ વિમાનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે, પ્રાયોરિટી અપાય એ વિમાનને. એટીસી તે વિમાન માટે રસ્તો ક્લિયર કરાવવા માંડે. એ પછી રેડિયો સાયલન્સ, એટલે કે તે ફ્રીક્વન્સી પર બીજા બધા વિમાનોને ચૂપ રહેવા માટે કહેવામાં આવે કે તમે એ સમયે એ ફ્રીક્વન્સી પર બહુ જ બધા લોકો કમ્યુનિકેટ નહીં કરે, જેથી કમ્યુનિકેશનની પ્રાયોરિટી એ વિમાન રહે જેને ઇમરજન્સી લેન્ડ કરવાની જરૂર છે. પછી પાયલટ અને એટીસી વચ્ચે કોઈ જ ખલેલ ન પહોંચે અને એની સાથે ગ્રાઉન્ડ પર તૈયારીના ભાગરૂપે એરપોર્ટ તરત જ એલર્ટ જાહેર કરી દે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, બચાવની ટીમ્સ બધા જ રનવે પર તૈનાત થઈ જાય અને એટીસી પાયલટને લેન્ડિંગ માટે શ્રેષ્ઠ રનવે, હવામાનની માહિતી અને શક્ય તમામ મદદ પૂરી પાડે છે. આ એક એવી ક્ષણ હોય છે જ્યાં એરપોર્ટ પરની આખી એવિએશન સિસ્ટમ એક ટીમ તરીકે કામ કરે છે, માત્ર એક જ લક્ષ્ય સાથે કે વિમાન અને તેમાં સવાર લોકોને સુરક્ષિત રીતે બચાવવા. મેડે જેવો જ એક બીજો કોલ છે પેન, એટલે કે મેડે કોલ જે છે એ જીવલેણ અને તાત્કાલિક ખતરા માટે આપવામાં આવે છે, જેમાં પાયલટ અને મુસાફરોના જીવ પર જોખમ હોય. તો પાન આ શબ્દ પણ ફ્રેન્ચ શબ્દ પાન, PANNE પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે બ્રેકડાઉન. આનો ઉપયોગ એવી સ્થિતિ માટે થાય છે જે ગંભીર તો હોય છે પણ એટલી તરત જ જીવલેણ નથી હોતી. દાખલા તરીકે વિમાનની કોઈ એક સિસ્ટમ ફેલ થાય અથવા કોઈ મુસાફરને તાત્કાલિક મેડિકલ ઇમરજન્સીની જરૂર હોય તો પાન કોલને પણ પ્રાથમિકતા મળે છે, મેડે કરતાં ઓછી મળે છે. તો મેડે કોલ એ માત્ર શબ્દ નથી, આ કોલ છે જે મુશ્કેલ સમયમાં હજારો લોકોનો જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અમદાવાદમાં જે એરપ્લેન ક્રેશની દુર્ઘટના થઈ એમાં જેવું પ્લેન ટેક ઓફ થયું કે વિધિન 30-40 સેકન્ડ્સ, 30-40 સેકન્ડની અંદર જ પાયલટે મેડે કોલ આપી દીધો. મતલબ કે વિમાન એટલી ઊંચાઈ પર પણ નહોતું. અમદાવાદનું એરપોર્ટ ઓલરેડી સમુદ્ર કરતાં 200 ફૂટ જેટલી ઊંચાઈ પર છે.
ઓલ ઓવર જે ઊંચાઈ માપવામાં આવી અને પ્રાથમિક જે અહેવાલો આવ્યા એ કહી રહ્યા છે કે 650 ફૂટની હાઈટ પર જ પ્લેન હતું. એટલે પ્લેન એટલું પણ ઉપર નહોતું ગયું, એ ખાસું નીચે હતું, એ ઉપર જઈ જ નહોતું શક્યું. એનો જે વિડીયો છે એ બતાવે છે કે એના ટેક ઓફથી જ કંઈક પ્રોબ્લેમ આવી ગઈ અને પછી જે થયું એ આપણી બધાની સામે છે. એટલે મે ડે કોલ આપ્યો, એટીસી રિસ્પોન્ડ કરે એટલો સમય પણ નથી મળી શક્યો. ઇમરજન્સી વિશે પાયલટે વાત કરી, એના પછી કોઈ જ સંપર્ક કશું જ ન થઈ શક્યું. એટીસી આગળની માહિતી પૂછી, તરત જે પાછો જવાબ આવવો જોઈએ, રિસ્પોન્સ પણ પાયલટ નથી આપી શક્યા. જે પાયલટ હતા એમને 8000 કરતાં વધારે કલાકનો અનુભવ હતો ફ્લાઇટ ઉડાવવાનો. બોઈંગમાં પણ એવી કોઈ સમસ્યા, બોઈંગ 787 છે એનો કોઈ એવો ઇતિહાસ ક્રેશનો નથી રહ્યો. એની સ્ટ્રક્ચરલ આખી ડ્રીમલાઇનર એમની જે સિરીઝ છે બોઈંગ કંપનીની, એના પર ખૂબ બધા પ્રશ્નો થયા છે, પણ છતાંય એવી સ્થિતિ નથી. અને છતાંય મે ડે એક શબ્દ છે, આખી સિસ્ટમ છે, અને તમે સ્થિતિ જુઓ કે એ પ્લેન જાય છે ક્યાં? તો એ પ્લેન તૂટીને પડે છે હોસ્પિટલમાં, સિવિલના કેમ્પસમાં એ પ્લેન ક્રેશ થયું અને છતાંય એટલી ખરાબ હાલત હતી. હોસ્પિટલ હતી, બેસેલા જે માણસો છે એ સત્તાવાળા હતા, એની અંદર જે માણસો હતા એ ખૂબ સમૃદ્ધ હતા, એ વિમાનની મુસાફરી કરીને વિદેશ જઈ રહ્યા હતા, એમની પાસે બધું જ હતું, સમય નહોતો. મૃત્યુ જ્યારે આવે છે ત્યારે કશું જ નથી બચતું. એ જીવનની પૂરી વાસ્તવિકતા છે આ ઘટનામાં આપણને જાણવા મળી છે. બાકીની જે અપડેટ્સ અને માહિતી જે અપડેટ્સ થઈ રહી છે, માહિતી જે આવી રહી છે નવી, એ તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.